गुड मॉर्निंग विद्यार्थी मित्रों। केमिस्ट्री अंदर आज આપણે સંકરણની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। વેલેન્સ બોન્ડ થિયરી એટલે કે વીબીટી સંયોજકતા બંધનવાદ। આ સંયોજકતા બંધનવાદની જે મર્યાદા કે CH4 જે છે અથવા વિડિયો ક્લિપમાં તમે છેલ્લે પાણી એમોનિયાના અણુ ની ચર્ચા કરી રહ્યા છો। સેમ એ પ્રમાણે CH4 ની અંદર કાર્બનની ત્રણ કક્ષકો px py અને pz ત્રણેય કક્ષકો એકબીજાને લંબ હોય છે, એટલે ત્રણ બંધ 90 ડિગ્રીના બનતા હોવા જોઈએ અને ચોથો બંધ જે ગોળાકાર કક્ષક છે 2s એની સાથે હાઇડ્રોજન 1s જોડાય તો એ તો ગમે એ રીતથી જોડાઈ શકતો હોય, એટલે ચોથા બંધ માટે સ્પષ્ટતા કરી શકાય। આમ CH4 પાણી એમોનિયા વગેરેના જે અણુઓ છે એના બંધ માટેની અથવા બંધ કોણ માટેની સ્પષ્ટ સમજણ વીબીટી દ્વારા મળતી નથી અને એટલા જ માટે પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે સંકરણનો ખ્યાલ દાખલ કર્યો। તો સંકરણ એટલે શું, હાઇબ્રિડાઇઝેશન એટલે શું, સંકર કક્ષકો એટલે શું, એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। આમ તો સંકરણ એટલે સંકર કક્ષકો ઉપરથી સંકરણ શબ્દનો ઉલ્લેખ આવે, તો સંકર કક્ષકો કોને કહેવાય? તો કે એવી કક્ષકો કે જેમની ઊર્જાનો તફાવત ખૂબ ઓછો હોય એવી કક્ષકો ભેગી થાય અને સમાન ઊર્જાવાળી અને સમાન આકારવાળી નવી કક્ષકોનું નિર્માણ કરે, આવી કક્ષકોને સંકર કક્ષકો કહેવામાં આવે છે। તો આવા સંકરણ માટે પહેલા આપણે એક વિડિયો ક્લિપ દ્વારા સંકરણ શબ્દને સ્પષ્ટ સમજીએ। વિદ્યાર્થી મિત્રો, અણુઓનો આકાર એ વીબીટી અને VSEPR સિદ્ધાંતની મદદથી સફળતાપૂર્વક સમજાવી શકાતો નથી, એટલા જ માટે લિનસ પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે સંકરણનો ખ્યાલ દાખલ કર્યો। સંકરણની અંદર તો કે લગભગ સમાન ઉર્જા ધરાવતી કક્ષકો, એટલે કે જે કક્ષકો વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો હોય એવી કક્ષકો, અહીં જોઈ શકો 2s અને 2p ઉર્જાનો તફાવત ઓછો છે, એ ભેગી થઈ અને કક્ષકોનું નિર્માણ કરે। જેટલી કક્ષકો સંકરણમાં ભાગ લેશે એટલી જ નવી ઉત્પન્ન થશે। આ ઉપરાંત આ સંકર કક્ષકો જે હોય છે એ સમાન ઉર્જાવાળી અને સમાન આકાર ધરાવતી કક્ષકોનું નિર્માણ કરે છે કે જે કક્ષકો વચ્ચે એવી રીતથી ગોઠવાશે કે જેથી કરીને કક્ષકો વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ થાય। આ ઉપરાંત સંકર કક્ષકો બંધ બનાવવા માટે વધુ સ્ટેબલ એટલે કે સ્થાયી હોય છે એઝ કમ્પેર ટુ મૂળ કક્ષકો કરતાં એ સંકર કક્ષકો વધુ બંધ બનાવવા માટે સ્થાયી હોય છે। મિત્રો, સંકરણની વ્યાખ્યા અને એની વિશિષ્ટ ખાસિયતોની ચર્ચા કરીએ તો સૌપ્રથમ સંકરણની વ્યાખ્યા, જો કે આપણે આગળ પણ સંકરણ એક પ્રકારની ઘટના જે છે, સંકર કક્ષકો અથવા સંકૃત કક્ષકો એ કઈ રીતે નિર્માણ પામે છે, તો કે જે કક્ષકો વચ્ચે ઊર્જાનો તફાવત ખૂબ ઓછો હોય એવી કક્ષકો ભેગી થાય, સંમિશ્રણ પામે અને એટલી જ નવી કક્ષકોનું ઉત્પન્ન થાય। ફરક માત્ર એટલો હોય છે કે સંમિશ્રણ પામતી જે કક્ષકો હશે એને ઊર્જાનો તફાવત હશે અને જે નવી કક્ષકો ઉત્પન્ન થશે એ સમાન આકારવાળી અને સમાન ઊર્જા ધરાવતી કક્ષકો હશે અને એટલા માટે સંકરણની વ્યાખ્યા અથવા સંકર કક્ષકોની વ્યાખ્યા પ્રમાણે આપી શકીએ, થોડી જુદી જુદી ઊર્જાવાળી કક્ષકોનું આંતર સંમિશ્રણ થાય છે અને તેટલી જ તેમની ઊર્જાનું પુનઃ વિતરણ થાય છે, એટલે ફરી પાછું નવી કક્ષકો ઉત્પન્ન થાય જેના પરિણામ સ્વરૂપે સમાન ઊર્જાવાળી, આ મહત્વનો પોઈન્ટ છે, સમાન ઊર્જાવાળી અને સમાન આકારવાળી નવી કક્ષકો નો સેટ આપે છે। આવી કક્ષકોને સંકૃત
અથવા સંકર કક્ષકો તરીકે ઓળખવામાં આવે છે અને આ ઘટનાને સંકરણ કહેવામાં આવે છે. સંકરણની વિશિષ્ટ ખાસિયતોની ચર્ચા કરીએ તો પહેલો જ પોઈન્ટ છે સંકૃત કક્ષકોની સંખ્યા કેટલી. તો કે જો બે કક્ષકો ભેગી થાય અને બે જ નવી ઉત્પન્ન થાય, ત્રણ કક્ષકો ભેગી થાય તો ત્રણ નવી ઉત્પન્ન થાય, એટલે સંકૃત કક્ષકોની સંખ્યા સંકરણ પામતી પરમાણિક કક્ષકોની સંખ્યા જેટલી હોય છે અથવા એના બરાબર હોય છે. બીજો અગત્યનો પોઈન્ટ કે સંકૃત કક્ષકો હોય છે એની ઊર્જા અને આકાર હંમેશા સમાન હોય છે. સમતુલ્ય ઊર્જાવાળી, એક સમાન ઊર્જાવાળી અને સમાન આકારવાળી કક્ષકોનું નિર્માણ થતું હોય છે. ત્રીજો પોઈન્ટ ખૂબ જ અગત્યનો છે, કારણ કે જે પરમાણિક કક્ષકો એનાથી સંકર કક્ષકો શા માટે બંધ બનવા માટે અનુકૂળ હોય છે, તો એના માટે શુદ્ધ પરમાણિક કક્ષકો કરતાં જે સંકર કક્ષકો હોય છે એ સ્થાયી બંધની રચનામાં વધુ અસરકારક હોય છે, વધુ સ્થાયી બંધ આપે છે. અને ચોથો પોઈન્ટ કે સંકૃત કક્ષકો અવકાશમાં એવી રીતે અભિવિન્યાસિત થશે, એવી દિશામાં ગોઠવાશે જેથી કરીને બોન્ડ પેર કે તો ભલે, લોન પેર કે તો પણ ભલે, લોન પેર બોન્ડ પેર કે તો પણ ભલે, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી મુજબ જે કક્ષકો વચ્ચેનું અથવા ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનું જે અપાકર્ષણ છે ન્યૂનતમ હશે એ રીતે કક્ષકોની ગોઠવણી થશે. એટલે સંકૃત કક્ષકો અવકાશમાં એવી રીતે ગોઠવણી કરશે કે જેથી ઇલેક્ટ્રોનનું યુગ્મ નિમ્નતમ અપાકર્ષણ અનુભવે. આનો મતલબ એમ કહી શકાય કે બે કક્ષકો ભેગી થતી હોય તો એ પ્રકારના સંકરણને જે નામ આપતા હોય એના તમામ પ્રકારના ઉદાહરણની અંદર આકાર એક સમાન હોય છે. એટલે છેલ્લે લખ્યું છે આખી સંકરણનો પ્રકાર એ અણુની ભૂમિતિ રજૂ કરશે અથવા સૂચવશે. એના પછી તો કે સંકરણના કેટલાક અગત્યના મુદ્દાઓ બીજી ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો સંકરણ માટેની કેટલીક અગત્યની શરતો ની ચર્ચા કરીએ. પહેલી શરત છે કે પરમાણુની જે સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન સંયોજકતા કોષ વાળી જે કક્ષકો હોય છે એ જ સંકરણમાં ભાગ લેશે. અંદરની કક્ષકો હશે એ સંકરણમાં ભાગ લેશે નહીં. બીજી અને ખૂબ જ અગત્યની શરતો છે કે જે કક્ષકો સંકરણમાં ભાગ લે છે એ કક્ષકો વચ્ચેનો ઊર્જાનો તફાવત બિલકુલ નહીવત. એટલે લખ્યું છે કે સંકરણ અનુભવતી કક્ષકો લગભગ સમાન ઊર્જા ધરાવતી હોવી જોઈએ. એટલે કે ઓછામાં ઓછો એ કક્ષકો વચ્ચે તફાવત હોવો જોઈએ. એક 1s કક્ષક હોય ને એક 5s કક્ષક હોય તો બંને વચ્ચે ઊર્જાનો તફાવત ઓછો ન કહેવાય, તો એવી કક્ષકો સંકરણ અનુભવશે નહીં. 2s અને 2p તો બંને વચ્ચેનો ઊર્જાનો તફાવત ઓછો હોય તો એવી કક્ષકો સંકરણમાં ભાગ લઈ શકશે. સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય શરત નથી. ઇલેક્ટ્રોનનું પ્રમોશન થશે. જ્યારે સંકરણ આપણે ભણશું ત્યારે હું કહીશ કે અહીંથી ઇલેક્ટ્રોનની બઢતી થાય છે એટલે કે પ્રમોશન થાય છે. ઘણા બધા સંકરણની અંદર ઇલેક્ટ્રોનની બઢતી જરૂરી નથી. એવી કક્ષકો હોય છે કે જ્યાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય જ છે તો ત્યાં ઇલેક્ટ્રોન બઢતીની જરૂરિયાત રહેતી નથી. એટલે અર્ધપૂર્ણ ભરેલી કક્ષકો અવેલેબલ હોય તો એ જગ્યા ઉપર ઇલેક્ટ્રોનની બઢતી થશે નહીં. એટલે અનિવાર્ય શરત નથી, પણ ઘણા બધા સંયોજનની અંદર ઇલેક્ટ્રોન બઢતી સંકરણ થાય એની અગાઉ ઇલેક્ટ્રોનની પેલા બઢતી થાય છે અને એને કારણે સંકરણની રચના થાય. ચોથો પોઈન્ટ, એવું જરૂર નથી કે માત્ર ને માત્ર અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો જ સંકરણમાં ભાગ લે. ઘણા બધા સંકરણ એવા છે કે જેમાં પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણમાં પાર્ટિસિપેટ થશે. એટલે માત્ર એ જરૂરી નથી કે અર્ધપૂર્ણ કક્ષકો હોય એ સંકરણમાં ભાગ લે અને એટલે પછી નવી અર્ધપૂર્ણ કક્ષકો જ ઉત્પન્ન કરે, પણ પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણમાં ભાગ લે છે. એના માટેનું એટલે કેટલીક મહત્વની જે શરતો છે એ આપણે એને લખી લઈએ. ત્યારબાદ આપણે સંકરણના પ્રકાર સમજતા પહેલા સંકર કક્ષકોની સંખ્યા કેટલી ઉત્પન્ન થશે તો એના માટેનું આપણે એક સૂત્ર છે આપણે નોંધી લઈએ. સંકર કક્ષકોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ, આમ તો ટૂંકમાં યાદ રાખવા માટે VE VE
પ્લસ Mn માઇનસ C પ્લસ A. આ ટૂંકમાં સૂત્ર છે. સૂત્ર આ પ્રમાણે છે કે આની જે કિંમત મળે એને ભાગ્યા 2 એટલે 1/2. સૂત્ર સ્પષ્ટપણે આપણે લખી is equal to 1/2 VE એટલે વેલેન્સ ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષકોમાંના ઇલેક્ટ્રોન કોના મધ્યસ્થ પરમાણુ. સ્પષ્ટ સૂત્ર પ્રમાણે મધ્યસ્થ પરમાણુના કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન પ્લસ Mn એટલે મોનોવેલેન્ટ. મોનોવેલેન્ટ એટલે એક સંયોજક બંધ ધરાવતા પરમાણુની સંખ્યા. એક સંયોજક બંધ ધરાવતા પરમાણુની સંખ્યા માઈનસ C. C ફોર કેટાયન. કેટાયન એટલે ધનાયન. ધનાયનનો વીજભાર ને પ્લસ જો A હોય એટલે કે એનાયન તો ધનાયનનો વીજભાર. આ સૂત્રની મદદથી આપણે સંકર કક્ષકોની સંખ્યા મળશે અને સંકર કક્ષકોની સંખ્યાને આધારે સંકરણનો પ્રકાર બે કક્ષકો ભેગી થતી હશે તો એ પ્રકારનું સંકરણ એટલે sp સંકરણ. 3 હોય તો sp2. 4 કક્ષકો હોય તો sp3. 5 કક્ષકો હોય તો sp3d. 5 કક્ષકો ભેગી થતી હશે તો sp3d. 6 કક્ષકો ભેગી થતી હોય તો sp3d2 અને જો 7 કક્ષકો ભેગી થતી હોય તો sp3d3. ઉદાહરણ કોઈ સમજીએ એટલે વધારે ખ્યાલ આવે. દાખલા તરીકે CH4 આપણે અત્યારે આ સૂત્રનું એક બે ઉદાહરણ સમજીએ છીએ. દાખલા તરીકે CH4 આ સ્પેશિયલી સૂત્ર આપણે નીટ અને જે માટે ઉપયોગી છે એના માટે છે. CH4 ની અંદર મધ્યસ્થ પરમાણુ કાર્બન છે એની સંયોજકતાના ઇલેક્ટ્રોન આપણે મેળવવાની છે સંકર કક્ષકો કેટલી હશે અને સંકર કક્ષકોના આધારે કયા પ્રકારનું સંકરણ થતું હશે તો 1/2 પેલા મધ્યસ્થ પરમાણુના કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન લ્યુઇસ ઇલેક્ટ્રોન રચના પ્રમાણે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન કાર્બનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2 એટલે બાહ્યતમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે 4 और પ્લસ હાઇડ્રોજન છે એક જ બંધ ધરાવે છે. એકલ બંધ કાર્બન સાથે જોડાયેલા છે એવા પરમાણુની સંખ્યા 4. કોઈ પણ પ્રકારનું વીજભાર નથી આની ઉપર એટલે પ્લસ ઓર માઈનસ 0 એટલે 4 + 4 8 8/2 એટલે 4 અને 4 હશે એટલે 4 કક્ષકો 1 અને 3. એનો મતલબ એમ કહી શકાય કે આની અંદર sp3 પ્રકારનું સંકરણ થતું હશે. અન્ય બે ઉદાહરણ સમજીએ. દાખલા તરીકે એમોનિયા તેની અંદર સંકર કક્ષકો કેટલી હશે તો સંકર કક્ષકોની વાત કરીએ તો મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન એટલે 5 વત્તા એની સાથે જોડાયેલા હાઇડ્રોજન 3 8 4 એનો મતલબ એમાં પણ સંકરણ sp3 પ્રકારનું સંકરણ થતું હશે. અન્ય ઉદાહરણ કોઈ સમજીએ તો વધારે ખ્યાલ આવે. દાખલા તરીકે NO2+ ઉદાહરણ આપણે અન્ય ઉદાહરણમાં આપણે NO2+ સમજીએ. NO2+ મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન એટલે નાઇટ્રોજન એટલે એના માટે VE ની કિંમત 5 પ્લસ
મોનોવેલેન્ટ એના નંબર્સ, ઓક્સિજન છે ડાયવેલેન્ટ છે, 16મા સમૂહના તત્વો સલ્ફર, ઓક્સિજન આ બધા ડાયવેલેન્ટ હોય છે. મોનોવેલેન્ટ ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન આ ઉપરાંત હાઇડ્રોજન છે મોનોવેલેન્ટમાં આવશે. ડાયવેલેન્ટ છે એની સંખ્યા લખવાની ન થાય એટલે 0. ધન આયનનો વીજભાર કેટલો છે તો કે 1 એટલે -1. ઋણાયન ન આવે. 5 માંથી 4 જાય, 5 માંથી 1 જાય એટલે 4, 4 ભાગ્યા 2 એટલે 2 અને 2 વડે ની અંદર બે જ કક્ષકો અને બે જ કક્ષકો એટલે sp પ્રકારનું સંકરણ થશે. આમ વિદ્યાર્થી મિત્રો આ સૂત્રની મદદથી આપણે સંકર કક્ષકોની સંખ્યા નક્કી કરી શકીએ અને સંખ્યા નક્કી કરી શકીએ જો સંખ્યા 2 હોય સંકર કક્ષકો કેટલી સંખ્યા 2 હોય તો sp સંકરણ, સંખ્યા 3 હોય તો sp2 પ્રકારનું સંકરણ, સંખ્યા 4 હોય તો sp3 પ્રકારનું સંકરણ, સંખ્યા 5 હોય તો sp3d, 6 હોય તો sp3d2 પ્રકારનું સંકરણ અને જો 7 હોય તો sp3d3 પ્રકારનું સંકરણ જોવા મળે. ઉદાહરણ તરીકે IF7 સમજે તો આની અંદર સંકર કક્ષકોની 1/2 અંશમાં I 17મા સમૂહના તત્વો બાહ્યતમ કોષમાં 7 ઇલેક્ટ્રોન એટલે 7 પ્લસ મોનોવેલેન્ટ પણ 7 કોઈ પ્રકારનો વીજભાર નથી એટલે 7 + 7 એટલે 14/2 એટલે 7 અને 7 એટલે સંકરણ થશે sp3d3 પ્રકારનું સંકરણ જોવા મળશે. આમ સંકર કક્ષકોની મદદથી MCQ ની અંદર કયા પ્રકારનું સંકરણ છે સરળતાથી નક્કી આ સૂત્રની મદદથી કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે sp સંકરણ સમજીએ તો s અને p કક્ષકો એકબીજાની નજીક આવી અને sp સંકૃત કક્ષકોનું નિર્માણ કરશે. આ sp સંકૃત કક્ષકોની અંદર s ઓર્બિટલની કેરેક્ટરિસ્ટિક એટલે કે લાક્ષણિકતા 50% અને p કક્ષકની લાક્ષણિકતા 50% હોય છે. આ કક્ષકોની અંદર જે બે મોટા લોબ દર્શાવવામાં આવે છે એ બંધ બનવા માટે સક્ષમ હોય છે અને જેને કારણે આ બે સંકર કક્ષકો એકબીજાથી શક્ય એટલી દૂર 180 ડિગ્રી એંગલે ગોઠવા છે, જેથી કરીને sp કક્ષકો દ્વારા કક્ષકોનો આકાર એ લિનિયર એટલે કે રેખીય આકાર સ્વરૂપે જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, સંકરણનો પહેલો પ્રકાર sp સંકરણ. તો sp સંકરણની અંદર આ પ્રકારની જો સંકરણ હોય તો એની અંદર એક s કક્ષક નામ જ છે sp. s ની એક ઘાત છે અને p ની પણ એક જ ઘાત છે એટલે બંનેને એક એક જ કક્ષકો સંકરણમાં ભાગ લેશે. એક એટલે ટોટલ 2 શરત પ્રમાણે એટલી જ નવી ઉત્પન્ન કરે એટલે 2 કક્ષકો ઉત્પન્ન કરશે. અને આ પ્રકારના સંકરણની અંદર એક s અને એક p કક્ષક સંમિશ્રણ પામી નવી 2 સમાન આકારવાળી અને સમાન ઊર્જા ધરાવતી કક્ષકોનું નિર્માણ કરશે. આ કક્ષકોને sp સંકૃત કક્ષકો કહેવાય. આ ઘટનાને sp સંકરણ કહેવાય. આ પ્રકારની વ્યાખ્યા આપી શકાય. હવે sp સંકરણની અંદર તમે જોઈ શકો કે બંને એક એક છે. એનો મતલબ એમ કેરેક્ટરિસ્ટિક અથવા લાક્ષણિકતાની વાત કરીએ તો આમ કહી શકીએ કે 50% s લાક્ષણિકતા અને પ્લસ 50% p લાક્ષણિકતા. કેની અંદર તો કે sp સંકૃત કક્ષકની અંદર 50% s ની લાક્ષણિકતા છે અને 50% p ની લાક્ષણિકતા છે. આ પ્રકારની બે સંકૃત કક્ષકો હશે. હવે કઈ રીતે ગોઠવાય તો એના માટે સમજીએ. s કક્ષકનો આકાર આપણને ખબર છે. s કક્ષકનો આકાર એ ગોળાકાર છે અને p કક્ષકનો આકાર એ ડંબેલ આકાર છે. જ્યારે આ બંને કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામી ભેગી થાય અને બે નવી ઉત્પન્ન કરે ત્યારે તો બે નવી કક્ષકો ઉત્પન્ન કરશે આ પ્રકારે. દાખલા તરીકે પહેલી કક્ષક
જે બંધ બનાવવા માટે અથવા અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતું જે લોબ છે, આની અંદર એક ઇલેક્ટ્રોન આની અંદર એક ઇલેક્ટ્રોન, તો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત ધરાવતું લોબ એ મોટું લોબ હશે. આ એક કક્ષક સેમ એ જ રીતથી બીજી કક્ષક દોરું છું. આ બે પ્રકારની મારાથી આકાર કદાચ સરખો નથી પણ બંને સમાન આકારવાળી sp સંકૃત કક્ષકોનું નિર્માણ કરે છે. બે કક્ષકો શક્ય એટલે એકબીજાથી દૂર ગોઠવો એનો મતલબ એ કહી શકાય કે બંને કક્ષકો શક્ય એટલે એકબીજાથી દૂર ત્યારે જ ગોઠવાઈ શકે જ્યારે બંને વચ્ચેનો કોણ 180 ડિગ્રી હોય. એટલે ત્રીજો પોઈન્ટ આપણે લખી શકીએ કે બંધ કોણ, તો કે બંધ કોણ 180 ડિગ્રી અને આકારની વાત કરીએ તો આકાર રેખીય થશે. ઉદાહરણ સાથે સમજીએ. ઉદાહરણ તરીકે BH2 BeH2 બેરિલિયમ ઉદાહરણ સાથે સમજીએ તો મધ્યસ્થ પરમાણુ બેરિલિયમ છે એટલે બેરિલિયમ પરમાણુ ક્રમાંક 4 આ લી 2 એટલે પરમાણુ ક્રમાંક 4 ઇલેક્ટ્રોન રચના કરતા 1s2 2s2 ચાર પૂરા થઈ ગયા તો p કાંઈ નથી પણ ખાલી છે. આની અંદર બાહ્યતમ કોષ સંયોજકતા કોષ બે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. આની અંદર p ના ત્રણ પ્રકાર ત્રણ ખાલી કક્ષકો છે. કેટલીક અગત્યની ખાસિયતોનો ત્રીજા નંબરનો પોઈન્ટ ઇલેક્ટ્રોન બઢતી અનિવાર્ય શરત નથી. અહીં ઇલેક્ટ્રોન બઢતી થશે. સંકરણ થતા પહેલા ઇલેક્ટ્રોનની બઢતી થાય છે એટલે આ બેરિલિયમની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના થાય. બેરિલિયમ ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના જેને આપણે બેરિલિયમ સ્ટાર વડે દર્શાવીએ તો 2s માનો એક ઇલેક્ટ્રોન પ્રમોશન પામીને એટલે કે બઢતી પામીને ટોપી કક્ષકમાં જશે જેથી કરીને હવે નવી ઇલેક્ટ્રોન રચના 2s1 અને 2p1 2p ની અંદર આપણે જાણીએ છીએ પ્રમાણે s કક્ષકનો આકાર ગોળાકાર, આ કક્ષકનો આકાર ડંબેલાકાર અને આ બંનેથી નવી બે કક્ષકો ઉત્પન્ન થાય છે. sp આ કક્ષકોને sp સંકૃત કક્ષક તરીકે ઓળખવામાં આવે છે. આ sp સંકૃત કક્ષકો બેરિલિયમ વચ્ચે હશે અને બેરિલિયમની બંને બાજુ આકારને સમજવા માટે બેરિલિયમ પરમાણુ અને એની બંને બાજુ બે sp સંકૃત કક્ષકો ગોઠવાય. એની સાથે જોડાય છે હાઇડ્રોજન. એટલે હાઇડ્રોજન આ પ્રમાણે સમજી શકીએ કે હાઇડ્રોજનનો વર્તુળાકાર 1s ઇલેક્ટ્રોન, કારણ કે આ બંનેમાં એક ઇલેક્ટ્રોન છે એટલે આમ દર્શાવી શકીએ બંનેમાં એક ઇલેક્ટ્રોન. હાઇડ્રોજન પોતાનો 1s1 ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિન વાળો, આનું સ્પિન ઉપરની તરફ દર્શાવતો તો આનું સ્પિન નીચેની તરફ, આનું સ્પિન ઉપરની તરફ દર્શાવતો એની સાથે બીજો હાઇડ્રોજન જોડાય છે 1s1 એનું સ્પિન નીચેની તરફ. તો આ રીતથી બેરિલિયમ હાઇડ્રાઇડ BeH2 આકારની વાત કરીએ તો રેખીય, બંધ કોણની વાત કરીએ તો 180 ડિગ્રી બંધ કોણ જોવા મળે છે. આવા અન્ય કેટલાક ઉદાહરણની વાત કરીએ. અન્ય ઉદાહરણ કે જેની અંદર sp પ્રકારનું સંકરણ થતું હોય તો BeCl2 BF2 CO2 NO2 plus N3 minus આનો આપણે સમજીએ તો sp આનો તો કે આનો સંકર કક્ષકોની આધારે સમજી શકીએ. આના માટેનું ઉદાહરણ સમજીએ તો સંકર કક્ષકો માટે N3 1/2 મધ્યસ્થ પરમાણુ 3 નાઇટ્રોજન છે એટલે મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજનની બાહ્યતમ કોષની અંદર 5 ઇલેક્ટ્રોન,
પ્લસ એકલ બંધથી જોડાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, તો એકલ બંધથી જોડાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એક પણ નહીં, નાઇટ્રોજન જ છે, નાઇટ્રોજન ત્રિબંધ ધરાવે, મોનોવેલેન્ટ નથી, એટલે Mn ની સંખ્યા 0, એટલે પ્લસ 0 માઈનસ છે -1, એટલે 4/2 = 2, એટલે સમીકરણની અંદર sp પ્રકારનું સંકરણ થશે અને બંધ કોણ એ 0 થશે. લખી લઈએ. વિદ્યાર્થી મિત્રો, sp2 સંકરણની વાત કરીએ તો એક s અને 2 p કક્ષકો સંમિશ્રણ પામી અને 3 સમાન આકારવાળી અને સમાન ઉર્જા ધરાવતી sp2 સંકૃત કક્ષકો રચે છે કે જે સમતલ્ય ત્રિકોણ દ્વારા ગોઠવાશે અને આ 3 કક્ષકો વચ્ચેનો બંધ કોણ 120 ડિગ્રી થશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજા પ્રકારનું સંકરણ sp2 પ્રકારનું સંકરણ. વ્યાખ્યા કોમન છે એટલે હવે કઈ આપણે સમજવાની જરૂરિયાત નથી. s ની 1 ઘાત અને p ની 2 ઘાત. આ સંકરણની અંદર s1 અને p2 કુલ કેટલી? તો કે 3 કક્ષકો. આ પ્રકારના સંકરણમાં એક s અને 2 p કક્ષકોનું સંમિશ્રણ પામી 3 નવી સમાન આકારવાળી સમાન ઉર્જા ધરાવતી કક્ષકો ઉત્પન્ન થશે, જેને આપણે sp2 સંકૃત કક્ષકો કહેવામાં આવે છે. ત્રીજા ભાગની s છે એટલે 33.3% 33.33% એ s ની લાક્ષણિકતા અને બાકીની p ની લાક્ષણિકતા sp2 સંકૃત કક્ષકોમાં હશે. બંધ કોણ અને આકારની વાત કરીએ તો કક્ષકો 3 કક્ષકો, એક s એટલે ગોળાકાર, એક p દાખલા તરીકે px છે અને બીજી py. આપણે જાણીએ છીએ પ્રમાણે કે આ અક્ષને x અક્ષ કહો તો આ પ્રકારની કક્ષ px અને આ અક્ષને y અક્ષ કહો તો આ પ્રકારની કક્ષ કે py. s તો ગોળાકાર જ છે એટલે એને એ પ્રમાણે દિશાકીય દર્શાવવાની જરૂરિયાત રહેતી નથી. આ 3 કક્ષકો સંમિશ્રણ પામે એટલે સંકરણના ખ્યાલ મુજબ 3 નવી ઉત્પન્ન થાય અને એ 3 કક્ષકો આ રીતે ગોઠવાય. હવે હું એના નાના લોબ દર્શાવતો નથી, માત્ર ને માત્ર એના મોટા જ લોબ દર્શાવું છું. આ એકમાં આપણે સમજી લઈએ કે નાના લોબ દાખલા તરીકે અહીંથી આનો પાછળનો તરફ હશે, અહીંથી આનો લોબ આ તરફ અને અહીંથી આનો લોબ આ તરફ. એટલે આ પ્રકારની 3 કક્ષકો ગોઠવાશે. બંધ કોણ તો બંધ કોણ સ્પષ્ટ છે કે બંધ કોણ 120 ડિગ્રી અને આકારની વાત કરીએ તો ત્રિકોણ, સમતલ્ય અથવા સમતલ્ય ત્રિકોણ અને બંધ કોણ 120. ઉદાહરણ સાથે સમજીએ એટલે ખ્યાલ આવે. ઉદાહરણ તરીકે BCl મધ્યસ્થ પરમાણુ તો બોરોન, ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોનના 1s2 2s2 2p1 કારણ કે એનો પરમાણુ ક્રમાંક 5. ઇલેક્ટ્રોનની ગોઠવણી પણ સ્પષ્ટ છે. હું માત્ર ને માત્ર સંયુક્તા કોષના ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવું છું એટલે 1s2 2s2 2p1. ભૂમિ અવસ્થામાં બળતી વાળી વાત કરીએ તો જ્યારે એની ઉત્તેજિત અવસ્થામાં એટલે સ્ટાર હોય 1s2 2s નો એક ઇલેક્ટ્રોન બળતી પામી અને 2p કક્ષકમાં દાખલ થશે એટલે 1s1 2p માં એક ઇલેક્ટ્રોન તો એક ઇલેક્ટ્રોન બળતીથી આવેલો 2s નો એક ઇલેક્ટ્રોન બળતી દ્વારા મળ્યો એટલે આ કક્ષક ગોળાકાર, આ x ઉપર એટલે px, આ y ઉપર એટલે py. આ 3 કક્ષકો સંમિશ્રણ પામે અને બોરોન જે મધ્યસ્થ પરમાણુ છે મધ્યસ્થ પરમાણુની આસપાસ આ રીતે 3 કક્ષકો ગોઠવાશે. આ 1 2 અને 3. ક્લોરીન એની તો કે ક્લોરીન માટેની ચર્ચા કરીએ તો ક્લોરીન પરમાણુ ક્રમાંક 17 ઇલેક્ટ્રોનના તો 1s2 2s2 2p6 3s2 3p5 2 2 4 6 10 2 12 અને 5 17.
પી કક્ષકની વાત કરીએ તો પી કક્ષકની અંદર 1 2 3 હુન્ના નિયમ પ્રમાણે ચોથો ઇલેક્ટ્રોન યુગ્મીકરણ 4 અને 5 એનો મતલબ કે એક જ અયુગ્મિક ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષક 2pz એટલે 2pz કક્ષકને ગોઠવાશે ક્લોરીન એ ક્લોરીનની 2pz કક્ષક અહીંયા પણ ક્લોરીનની 2pz કક્ષક અને ક્લોરીનની 2pz કક્ષક દોરીએ તો 2pz કક્ષક 2pz અહીંયા ત્રણેય પાસે એક એક ઇલેક્ટ્રોન હતા એટલે એક ઇલેક્ટ્રોન ઉપર સ્પિન તરફ રાખીને આપણે દર્શાવતા હોય તો ક્લોરીનની નીચે તરફનું સ્પિન પાર્ટનરશિપને કારણે આને કારણે તો કે બોરોન ક્લોરીન અને ક્લોરીન આકાર એક જ સમતલની અંદર ત્રિકોણ એટલે સમતલીય ત્રિકોણ અને બંધ કોણ 120 આના કેટલાક અન્ય ઉદાહરણના નામ લખીએ તો બોરોન ક્લોરાઇડ તો હતા આ ઉપરાંત બોરોન ક્લોરાઇડ NO3 માઈનસ અને ગણતરી કરીએ તો અહીં નાઇટ્રોજન એટલે 5 માં 1 એટલે 6 ભાગ્યા 2 એટલે 3 એટલે sp3 પ્રકારનું સંકરણ એના પછી SO3 HClO3 CO3 -2 અને આ ઉપરાંત SnCl2 આ બંનેની અંદર બેન્ડ વેલેન્સ શેર ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી મુજબ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાને કારણે આકાર બેન્ડ જોવા મળે છે જ્યારે બાકીના તમામના આકાર સમતલીય ત્રિકોણ પણ સંકરણ તો કે સંકરણ માટે તમામ ઉદાહરણ એ sp2 પ્રકારનું સંકરણ થશે આના માટે સમજીએ તો બાહ્યતમ કોષની અંદર 4 એટલે એની Vb ની કિંમત 4 અને 2 4 ને 2 6 કારણ કે આ તો દ્વિસંયોજક છે એટલે એની ગણતરી નહીં આવે 4 અને 2 એટલે ટોટલ 6 ભાગ્યા 2 એટલે 3 અને 3 એટલે sp2 પ્રકારનું સંકરણ થશે વિદ્યાર્થી મિત્રો sp3 સંકરણની વાત કરીએ તો એક S અને 3p કક્ષકોનું સંમિશ્રણ થઈ નવી 4 સમાન પ્રકારની અને સમાન આકારવાળી સમાન ઉર્જા ધરાવતી sp3 સંકૃત કક્ષકો રચે છે આ sp3 સંકૃત કક્ષકોની અંદર 25% s કેરેક્ટરિસ્ટિક અને 75% p ઓર્બિટલની લાક્ષણિકતા જોવા મળશે આ કક્ષકો એ મધ્યસ્થ પરમાણુની આસપાસ સમચતુષ્ફલકીય રીતથી ગોઠવાશે કે જેથી કરીને બે કક્ષકો વચ્ચેનો બંધ કોણ 109.5 ડિગ્રી જેટલો જોવા મળે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રકાર sp3 સંકર sp3 સંકરની વાત કરીએ તો sp3 સંકરણ એટલે આગળ ચર્ચા કરી પ્રમાણે s ઉપર એક જ ઘાત છે અને p ઉપર 3 અને કુલ 4 કક્ષકો એક s અને 3p આપણે ખ્યાલ છે કે px py અને pz ત્રણેય કક્ષકો સંકરણનો ભાગ એટલે s અને 3p સંમિશ્રણ પામી ટોટલ 4 નવી સમાન આકારવાળી સમાન ઉર્જા ધરાવતી કક્ષકો ઉત્પન્ન કરે એને sp3 સંકૃત કક્ષકો કહે છે અને આ ઘટનાને sp3 સંકરણ ટોટલ 4 ભાગ કરીએ તો 25% s ની લાક્ષણિકતા છે જ્યારે 75% એ p ની લાક્ષણિકતા ધરાવતો હશે બંધ કોણ અને આકાર કક્ષકોને સંમિશ્રણ પ્રમાણીએ તો ખ્યાલ આવે કે s કક્ષકનો આકાર ગોળાકાર p એટલે px py અને pz એટલે કે x અક્ષ ઉપરની y અક્ષ ઉપરની અને z અક્ષ ઉપરની ટોટલ આવી 4 કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામે અને 4 કક્ષકો નવી ઉત્પન્ન કરે એટલે 1 2 3 અને 4 કઈ રીતથી ગોઠવાશે
તો જે રીતથી પંખો હોય એ પંખાનું મથાળું એના જે 3 પાખિયાને જો નીચેની તરફ વાળી દેવામાં આવે તો 3 કક્ષકો એ અને પંખાનું માથું જે હોય છે એને ઉપરથી જે પાઇપ વડે જોડાણ કરેલું છે એ કક્ષક એ અને 3 પાખિયા નીચે વાળી દેવામાં આવે તો સેમ આ જ પ્રકારનો આકાર નિર્માણ પામશે, જેને આકારને કહેવામાં આવે છે સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય એટલે ફલક. 4 ફલક ઉત્પન્ન થાય છે. બંધકોણની વાત કરીએ તો 109.5 ડિગ્રી અથવા ઘણી બધી વખત 109 ડિગ્રી અને 28 મિનિટનો પણ ઉલ્લેખ કરેલો હોય છે. સમચતુષ્ફલકીયની વાત કરીએ તો આકાર આ રીતે જોડાશે. તો 4 ફલક બને છે. આમાં કદાચ ન ખ્યાલ આવે તો આપણે જ્યારે મિથેનના અણુનું ઉદાહરણ લઈશું ત્યારે ખ્યાલ આવશે. 109.5 ડિગ્રી ઉદાહરણ મિથેન CH4 મધ્યસ્થ પરમાણુ કાર્બન ઇલેક્ટ્રોન રચના 6 1s2 2s2 2p2 ભૂમિ અવસ્થાની ઉત્તેજિત અવસ્થામાં તો ઉત્તેજિત અવસ્થામાં આનો એક ઇલેક્ટ્રોન બઢતી પામી અને આ તરફ એટલે 1s2 2s1 અને 2p3 ઇલેક્ટ્રોનનો વિન્યાસ દર્શાવીએ તો 2s ની અંદર એક ઇલેક્ટ્રોન 2p ના 3 પ્રકાર એ ત્રણેયમાં એક ઇલેક્ટ્રોન એટલે કુલ આ s કક્ષક ગોળાકાર, આ px, આ py અને pz ટોટલ 4 કક્ષકો સંમિશ્રણ પામી 4 નવી સમાન આકારવાળી કક્ષકો ઉત્પન્ન કરે. એ 4 નવી સમાન આકારવાળી કક્ષકો આ રીતે દર્શાવી શકીએ. કાર્બન મધ્યસ્થ પરમાણુ છે તો એની આસપાસ અમે 4 કક્ષકો દર્શાવીએ તો આ 1 2 3 અને 4 એની સાથે 4 હાઇડ્રોજન પરમાણુ પોતાની વનસ કક્ષક હાઇડ્રોજન 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 ધારો કે કાર્બનના ઇલેક્ટ્રોન આ તરફ ઉપરની તરફના સ્પિન વડે દર્શાવતા હશું તો હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનના કરતા વિરુદ્ધ ભ્રમણવાળા અને સહસંયોજક બંધ દ્વારા 4 સહસંયોજક બંધનું નિર્માણ કરે. આકાર આથી હાઇડ્રોજન છે બોર્ડના પાછળના ભાગમાં છે. 3D પ્રમાણે સમજીએ તો વધારે ખ્યાલ આવે. ફલકની વાત કરીએ તો આ બાજુનું આ ત્રિકોણ જેવું એક ફલક, આ બીજું ફલક ત્રિકોણનું, એક નીચેનું ફલક અને બોર્ડની પાછળનું ટોટલ 4 સમાન ફલક એટલે સમચતુષ્ફલકીય એ આકારનું નામ થશે. અને આ ઉપરાંત બંધકોણ 109.5 ડિગ્રી અથવા 109 ડિગ્રી અને 28 મિનિટ જોવા મળશે. આના કેટલાક અન્ય ઉદાહરણની વાત કરીએ તો એમોનિયા, પાણી, પહેલા આપણે જે રેગ્યુલર CH4 જેવા જે ઉદાહરણ છે એની જ વાત કરીએ તો CH3CCl4 CH4 CCl4 CF4 CBr4 CI4 NH4+ BF4- ALF4-1 આ તમામ જે ઉદાહરણ જે છે આ તમામ ઉદાહરણનો આકાર સેમ એક પ્રમાણે સમચતુષ્ફલકીય. આમ કે આની અંદર એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવા નથી મળતું, પરંતુ જો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી હોય, ઉદાહરણ તરીકે NH3, આપણે એના આકારની પણ ચર્ચા કરવાના છે તો પહેલા આપણે એ સમજીએ. આ થોડુંક આપણે નોટ ડાઉન કરી લઈએ. હવે આપણે એમોનિયાની વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો નોંધી લઈશું
એમોનિયા NH3 તો એની અંદર મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન છે ગણતરી પ્રમાણે 5 ને 3 8 8 ભાગ્યા 2 એટલે 4 અને 4 કે sp3 પ્રકારનું સંકરણ થશે મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7 1s2 2s2 2p3 અહીંયા ઇલેક્ટ્રોન બળતી અનિવાર્ય નથી એટલે કે એનો મતલબ એમ કહી શકાય કે 2s માનો ઇલેક્ટ્રોન એ સંકરણમાં ભાગ લે છે ચોથો પોઈન્ટ જરૂરી નથી કે અયુગ્મિત ઇલેક્ટ્રોન અથવા અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો જ સંકરણમાં ભાગ લે આ પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણમાં ભાગ લે છે અને અહીંયા ઇલેક્ટ્રોન બળતી પણ થતી નથી આ ચાર કક્ષકોનું સંમિશ્રણ થાય અને sp3 પ્રકારનું સંકરણ ઉત્પન્ન કરે જેની અંદર નાઇટ્રોજનની આસપાસ આવી ચાર કક્ષકો ગોઠવાશે એમાંની એક કક્ષક કે જેની અંદર ઇલેક્ટ્રોન યુગ્મ ઓલરેડી છે બાકીની ત્રણ કક્ષકોમાં અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો એની સાથે હાઇડ્રોજન પોતાનું વિરુદ્ધ ભ્રમણને કારણે એક બંધ બનાવશે એટલે રેગ્યુલર બંધ કોણની વાત કરીએ તો સમચતુષ્ફલકીય એટલે કે આવો આકાર થવો જોઈએ પરંતુ અહીં વિદ્યાર્થી મિત્રો વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર સિદ્ધાંતને આધારે આમાં લોન પેર ઇલેક્ટ્રોન છે અને આ ત્રણ જે છે એ બોન્ડ પેર ઇલેક્ટ્રોન છે એટલે લોન પેર ઇલેક્ટ્રોન બોન્ડ પેર ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બે બોન્ડ પેર કરતા વધારે હોય એનો મતલબ કે આ અપાકર્ષણ વધારે સ્ટ્રોંગ છે કોના કરતા આના કરતા ઓછું આથી બંધ કોણ 109.5 ડિગ્રીને મળવાની જગ્યાએ આની અંદર બંધ કોણ માત્ર ને માત્ર 107 ડિગ્રી જોવા મળે છે આકારની વાત કરીએ તો કે આ બંધકારક ઇલેક્ટ્રોનમાં આકારમાં પાર્ટિસિપેટ થતા નથી ને એટલા માટે માત્ર ને માત્ર 3 ઇલેક્ટ્રોનને પાર્ટિસિપેટ કરીએ 3 જ બંધકારક કક્ષકોની વાત કરીએ તો આકાર એક પ્રિઝમ જેવું બને છે એટલે કે પિરામિડલ જેવું બને છે એટલા માટે આનો આકાર પિરામિડલ આકાર સંકર્ણ sp3 પણ આકાર છે વિદ્યાર્થી મિત્રો એ પિરામિડલ જ છે આવા અન્ય ઉદાહરણની અંદર NF3 NCl3 PCl3 H3O+ SO3 -2 અને ઝેનોન ઓક્સાઇડ વગેરેના ઉદાહરણ થશે સેમ આવું ત્રીજું ઉદાહરણની વાત કરીએ તો પાણી સૂત્ર તો કે H2O જેની પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે આવા બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું પાણીનું અંદર સંકરણની વાત કરીએ તો મધ્યસ્થ પરમાણુ ઓક્સિજનની બાહ્યતમ કોષમાં તો કે પરમાણુ ક્રમાંક ઓક્સિજનનો 8 બે અંદરની કક્ષકના ઇલેક્ટ્રોન બાહ્યતમ કોષમાં કેટલા 6 અને બે એક સંયોજક એટલે 6 + 2 એટલે 8/2 એટલે એને કક્ષકોની સંખ્યા મળશે 4 અને 4 એટલે સંકરણ sp3 પ્રકારનું જ થશે અને sp3 પ્રકારનું સંકરણ થાય એટલા માટે વિદ્યાર્થી મિત્રો એના આકારની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો મધ્યસ્થ પરમાણુ H2O માં મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8 ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4 માત્ર ને માત્ર બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન સંકરણમાં ભાગ લેશે અંદરની કોષ છે ઇલેક્ટ્રોનની ગોઠવણીની વાત કરીએ તો યુગ્મિત ઇલેક્ટ્રોન અને 1 2 3 અને 4 આ તમામ પ્રકારની સંકર કક્ષકોથી sp3 પ્રકારનું સંકરણ આવશ્યક શરતોનો ત્રીજો અને ચોથો પોઈન્ટ ઇલેક્ટ્રોન બળતી અનિવાર્ય નથી અને યુગ્મિત કક્ષકો પણ સંકરણમાં ભાગ લઈ શકે છે એટલે કુલ કેટલી ઓક્સિજનની આજુબાજુમાં કુલ નવી 4 કક્ષકો ઉત્પન્ન થશે એમ 4 રૂપ ડિફરન્ટ રીતથી દર્શાવશે કારણ એટલા માટે કે અહીંયા બે જે કક્ષકો છે આ બંને કક્ષકો એ ઇલેક્ટ્રોનથી ભરપૂર કક્ષકો છે યુગ્મિત ઇલેક્ટ્રોન
અહીંયા અપૂર્ણ ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષક કે જેની સાથે હાઇડ્રોજન પોતાનું વિરુદ્ધ સ્પિન વાળા કક્ષકોથી સંમિશ્રણ પામી અને આ પ્રકારનો આકાર બનાવશે. શા માટે અહીંયા સમચતુષ્ફલકીય આકાર નથી જોવા મળતો? તો કે બેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન સિદ્ધાંતને આધારે આ બંને લોન પેર ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો છે એની વચ્ચે મહત્તમ અપાકર્ષણ થશે. એટલે બંધ કોણ આમાં પણ 109.5 ડિગ્રી નહીં, પેલામાં એમોનિયામાં એક જ હતું 107 હતું, આમાં બે છે એટલે એના કરતા પણ આ બે બંધકારક કક્ષકો વચ્ચેનો કોણ ઘટી જશે અને અહીંયા 104.5 ડિગ્રી જેટલો બંધ કોણ જોવા મળે છે. આકાર તો આકાર સમચતુષ્ફલકીય નહીં, પરંતુ આ આકારને બેન્ડ એટલે કે વળેલો આકાર તરીકે ઓળખવામાં આવે છે. પાણીની અંદર આકાર વળેલો આકાર, આના કેટલાક અન્ય ઉદાહરણ પણ છે જેને વળેલો અથવા આપણે કોણીય. અન્ય ઉદાહરણની અંદર NH2- આ ઉપરાંત OF2 Cl2O વગેરે આ એના ઉદાહરણ છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ ખાસ એ નીટની પરીક્ષા માટેના છે, આપણે એને સાથે સાથે પણ લખતા જઈએ. મિત્રો, કાર્બનિક સંયોજનોમાં જોવા મળતું sp3 sp2 અને sp સંકરણ ના કેટલાક અન્ય ઉદાહરણમાં જે છે એ ટોપિક સમજીએ તો sp3 સંકરણ ઇથેનમાં જોવા મળે, જેનું સૂત્ર C2H6. આ ઇથીન સૂત્ર C2H4 અને ઇથાઇન સૂત્ર C2H2. ત્રણેયની અંદર મધ્યસ્થ પરમાણુ તરીકે આપણે કાર્બનના સંકરણથી શરૂઆત કરવાની છે. એટલે પહેલા સૌપ્રથમ કાર્બન, આગળ આપણે ચર્ચા કરી કે પરમાણુ ક્રમાંક 6 1s2 હું ડાયરેક્ટ ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખું 1s2 2s1 2px1 2py1 અને 2pz1. ગોઠવણીની વાત કરીએ તો 1 અને p ની અંદર ત્રણેયની અંદર એક એક ઇલેક્ટ્રોન. જો વિદ્યાર્થી મિત્રો sp3 પ્રકારનું સંકરણ થતું હોય તો s અને ત્રણ p કક્ષકો સંકરણમાં ભાગ લેશે અને sp3 સંકૃત કક્ષકો કાર્બનની બે કાર્બન છે એટલે બંને કાર્બન આ રીતે ગોઠવાશે. એક કાર્બનની આ 1 2 3 અને 4, બીજા કાર્બનની આવી 4 sp3 સંકૃત કક્ષક પૈકી હું જે પ્રમાણે શબ્દો બોલું છું એ પ્રમાણે વર્ણન કરી શકાય. એક કાર્બનની 4 sp3 સંકૃત કક્ષકો, જ્યારે બીજા કાર્બનની 4 sp3 સંકૃત કક્ષકો પૈકી એક કાર્બન કાર્બન વચ્ચે ઓવરલેપિંગ થશે એટલે કે સિગ્મા બંધ, આચ્છાદન કક્ષકોનું સમિશ્રણ સિગ્મા બંધ, અને બાકીની જે ત્રણ કક્ષકો છે એ આ રીતે ગોઠવાય છે. આનો મતલબ એમ કહી શકાય કે કાર્બનની એક sp3 સંકૃત કક્ષકો અને બીજી sp3 સંકૃત કક્ષકો વચ્ચે સિગ્મા બંધ, અહીંયા sp3 સંકૃત કક્ષક અને હાઇડ્રોજન વચ્ચે, કારણ કે C2H6 એટલે સૂત્ર થશે CH3 બંને પાસે 3 હાઇડ્રોજન પરમાણુ, હાઇડ્રોજન ત્રણ એ સિગ્મા બંધનું નિર્માણ કરશે. આનો મતલબ એમ કહી શકાય કે અહીંયા કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ અને સાથે સાથે હાઇડ્રોજન સાથે પણ સિગ્મા બંધ એકલ બંધનું નિર્માણ કરશે. અહીંયા કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ આપણે બંધ લંબાઈની અંદર જોઈ ગયા તે પ્રમાણે 154 પિકોમીટર જેટલી બંધ લંબાઈ હોય છે. બે કાર્બન પરમાણુ વચ્ચેની બંધ લંબાઈ. સેમ એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો sp2 સંકરણ ઇથીનનું ઉદાહરણ, આમ તો એનું બંધારણ CH2 ડબલ બોન્ડ CH2 છે. સેમ એ પ્રમાણે કાર્બનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1 2px1 2py1 અને 2pz1. ઇલેક્ટ્રોનની ગોઠવણી 2s માં એક ઇલેક્ટ્રોન, 2p માં એક, 2py માં એક અને 2pz માં એક. પણ સંકરણ sp2 પ્રકારનું સંકરણ છે
એટલે S કક્ષક અને બે જ D કક્ષકો એટલે ટોટલ 3 પ્રકારની કક્ષકો સંકલનમાં ભાગ લે છે. એટલે 3 કક્ષકો એટલે તો કે સમતલીય ત્રિકોણ પ્રકારે આની 3 કક્ષકો આ રીતે ગોઠવાઈ જશે. બીજા કાર્બન પરમાણુની એક ભાગીદારી વાળી અને બે આ રીતે ગોઠવાઈ જશે. એટલે અહીંયા જે ભાગીદારી જે બંને વચ્ચે થશે sp2 કક્ષક વચ્ચે એ સિગ્મા બંધ નિર્માણ થશે. અહીં તો કે જે બાકી રહેલી બંને કક્ષકો એ હાઇડ્રોજનના 1s1 સાથે હાઇડ્રોજન 1s1 સેમ એ પ્રમાણે હાઇડ્રોજન 1s1 સિગ્મા બંધ જે સંકલનમાં ભાગ લીધા વિનાની જે 2pz કક્ષક છે એ હું દર્શાવું છું. હવે આ કાર્બન પાસે પણ સંકલનમાં ભાગ લીધા વિનાની 2pz કક્ષક છે. આ કાર્બન પાસે પણ સંકલનમાં ભાગ લીધા વિનાની 2pz કક્ષક છે. આ બંને કક્ષકો જે બંધ ધરી છે એને લંબ છે અને એ બંને વચ્ચે નિર્બળ આકર્ષણ થશે અને એ નિર્બળ આકર્ષણને કારણે જે બંધનું નિર્માણ પામે છે બંધ એટલે પાઈ. એટલે કાર્બન વચ્ચે એક બંધ જે છે એ સિગ્મા બંધ હોય છે અને બીજો બંધ હોય છે એ પાઈ બંધ અને બાકીના બંને બાજુ એટલે બે હાઇડ્રોજન જોડાયેલા છે. બંધ લંબાઈ 154 થી ઘટીને 134 પિકોમીટર થઈ જશે. આપણે ખ્યાલ છે કે એકલ બંધ કરતા ડબલ બોન્ડ બંને નજીક હોય છે એટલે બંધ લંબાઈમાં ઘટાડો થાય છે. બંધ ક્રમાંક વધે બંધ લંબાઈમાં ઘટાડો જોવા મળે. ત્રીજું ઉદાહરણ ઇથાઇન સેમ એ પ્રમાણે કાર્બન 6 એની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1 2px1 2py1 2pz1 ઇલેક્ટ્રોનની ગોઠવણીની વાત કરીએ તો આ p ની 3 ઇલેક્ટ્રોનની ગોઠવણી અને એક s સંકરણનું નામ છે sp2 પ્રકારનું સંકરણ. એટલે એક s અને એક p માત્ર ને માત્ર બે જ કક્ષકો સંકરણમાં ભાગ લે એટલે બે જ કક્ષકો ઉત્પન્ન કરશે sp કક્ષક. કાર્બનની બે sp કક્ષકો એક કાર્બન વચ્ચે અને એક કાર્બન હાઇડ્રોજન વચ્ચે. આ કાર્બનની બે કક્ષકો પૈકી એક કાર્બન વચ્ચે અને એક કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બંધનું નિર્માણ કરશે જે ઓવરલેપિંગ છે. સંકરણમાં ભાગ લીધા વિનાની બે કક્ષકો 2py અને 2pz એ બંને કક્ષકોને હું અહીં દર્શાવું તો સંકરણમાં ભાગ લીધા વિનાની 2py કક્ષકો આ બંનેની 2py કક્ષકો આ ઉપરાંત 2pz કક્ષકો જે સંકલનમાં ભાગ લીધો નથી એવી 2pz કક્ષકો અને 2py કક્ષકો વચ્ચે બંધનું નિર્માણ થશે અને 2pz કક્ષકો વચ્ચે બંધનું નિર્માણ થશે. આ કાર્બન વચ્ચે પહેલો બંધ એ સિગ્મા બંધ. આ સિગ્મા બંધ ઉપરનો પાઈ બંધ અને નીચેનો પણ પાઈ બંધ. આ ઉપરાંત આની સાથે સિગ્મા બંધ લંબાઈ ટ્રિપલ બોન્ડ હોવાને કારણે 134 કરતા પણ ઓછું 120 પિકોમીટરની આસપાસ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો આ રીતથી એની બંધ લંબાઈ અને અંતરને આધારે કાર્બનિક સંયોજનની અંદર sp3 sp2 અને sp પ્રકારનું સંકરણ સારી રીતથી સમજી શકીએ છીએ. લખી લઈએ.